ઓમ નમઃ શિવાય. આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે શિવ મહાપુરાણનો અધ્યાય પહેલો સાંભળવાનો છે. તો આ સૃષ્ટિના સર્જન પહેલાં પણ જે હતા અને પ્રલય પછી પણ જે રહેશે એવા પરમેશ્વર ભગવાન શિવની અદ્ભુત કથા આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. તો આ છે શિવ મહાપુરાણનો અધ્યાય પહેલો, જેમાં શિવ તત્વ શું છે, શિવ કોણ છે અને શિવ મહાપુરાણનું મહાત્મય શું છે તે વિસ્તૃતથી વર્ણન કરવામાં આવ્યું છે. શિવ મહાપુરાણની કહાનીની શરૂઆત એક વખત અનેક ઋષિઓ ભેગા થયા હતા. નારદ મુનિને પ્રશ્ન પૂછે છે, હે નારદજી, કલયુગમાં મનુષ્ય દુઃખી કેમ છે? કઈ કથા સાંભળવાથી પાપ નષ્ટ થાય અને જીવનમાં શાંતિ મળે? ત્યારે નારદ મુનિ કહે છે કે શિવ મહાપુરાણ એ એવો ગ્રંથ છે જે સાંભળવાથી પણ આત્મા શુદ્ધ થાય છે. શિવ મહાપુરાણનું મહાત્મય નારદ મુનિ કહે છે, શિવ મહાપુરાણ સાંભળવાથી મનુષ્યના સંચિત પાપો નષ્ટ થાય છે. શિવ ભક્તિને મનને સ્થિર કરે છે અને અંતે મોક્ષનો માર્ગ ખોલે છે. જેમ ગંગા નદી શ્રેષ્ઠ છે, એમ તમામ પુરાણોમાં શિવ મહાપુરાણ સર્વશ્રેષ્ઠ છે. તો શિવ કોણ છે? તો શિવ કોઈ રાજા નથી, શિવ કોઈ દેવતા માત્ર નથી. શિવ એટલે સત્ય, ચેતના અને પરમ શાંતિ. શિવને જન્મ નથી, શિવને મરણ નથી. શિવ એટલે જે હંમેશા માટે છે. શિવ મહાપુરાણ કહે છે, બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શિવ સંહાર નથી કરતા, પરિવર્તન કરે છે. શિવ વિના આ સૃષ્ટિ અધૂરી છે અને શિવ વિના મુક્તિ શક્ય નથી. શિવલિંગનું મૂર્તિ નથી, શિવલિંગ એ અનંત પ્રકાશનું પ્રતીક છે. શિવલિંગ બતાવે છે તેનો આરંભ પણ નથી અને અંત પણ નથી, મધ્યમાં સત્ય છે. જે મનુષ્ય શિવલિંગને સમજે છે તે જીવનને સમજી જાય છે. શિવ કહે છે, મને સોનું નથી જોઈતું, મને ભવ્ય પૂજા નથી જોઈતી, મને જોઈએ છે સાચું હૃદય, સાચી શ્રદ્ધા અને નિષ્કપટ ભાવ. એક બીલીપત્ર, એક લોટા જળ અને ઓમ નમઃ શિવાય શિવ માટે પૂરતું છે. શિવની પૂજા માટે શિવલિંગ પર એક બીલીપત્ર ચડાવો, એક લોટો જળ ચડાવો અને ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જપ કરવાથી પણ શિવ આપણા ભોલેનાથ છે તે તરત પ્રસન્ન થઈ જાય છે. કલયુગમાં શિવ ભક્તિમાં મનુષ્ય તણાવમાં છે, મન ભટકે છે, જીવનમાં શાંતિ નથી. તેમણે શિવભક્તિ કરવી જોઈએ. શિવભક્તિ કરવાથી મનને શાંત કરે છે, કર્મોને શુદ્ધ કરે છે અને ભય દૂર કરે છે. જે શિવને યાદ કરે છે તે ક્યારેય એકલો નથી. શિવ મહાપુરાણ અધ્યાય પહેલો આપણને શીખવે છે કે શિવ મંદિર સુધી સીમિત નથી. શિવ આપણા શ્વાસમાં છે, શિવ આપણા મનમાં છે. દરરોજ માત્ર એકવાર હૃદયથી બોલો ઓમ નમઃ શિવાય અને જીવનમાં બદલાવ અનુભવશો. આ હતી શિવ મહાપુરાણ અધ્યાય 1. હવે આપણે આગામી વિડીયોમાં અધ્યાય 2 શિવ અને શક્તિનું અદ્ભુત રહસ્ય સાથે સાંભળશું. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શિવ મહાપુરાણનો અધ્યાય પહેલો શેર કરજો, જેનાથી એ લોકોના જીવનમાં પણ શાંતિ મળે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.